ગર્ભા અવસ્થા દરમિયાન માતાને જો દાંતને કે પેઢાને લઈને કંઈ પણ તકલીફ છે તો ચોક્કસ જ તેમણે તેમના ડેન્ટિસ્ટને મળવું જોઈએ, કારણ કે માતા કદાચ નથી જાણતી કે જો તે આ પરિસ્થિતિને ધ્યાન નથી આપતી, તેની સારવાર નથી કરતી, તો તેમના આવનારા બાળક તેમજ તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે. એના પરિણામોની અંદર સૌથી પહેલું તો એવું થતું હોય છે કે મોઢામાં જે ઇન્ફેક્શન થયું છે, જેની સારવાર સમયસર ન કરાવવામાં આવે તો એ ઇન્ફેક્શન વાયા બ્લડ થ્રુ એના બાળકના અંદર પણ એ ઇન્ફેક્શન ટ્રાન્સફર થતું હોય છે. આ પહેલું એ થતું હોય છે. તો બીજું એવું થતું હોય છે કે પૂરતા પ્રમાણમાં બાળકને પોષણ નહીં મળવાને કારણે એ બાળક છે એ લો વેઇટનું રહી શકે, એટલે કે એ ઓછા વજનવાળું બાળક રહે. અને ત્રીજું એ થતું હોય છે કે એ બાળક છે એ અધૂરા મહિને એનો જન્મ થવાની શક્યતાઓ પણ ખૂબ વધારે રહેતી હોય છે. આની સાથે સાથે ચોથું એ પણ જોયું છે અમે, માતાને જ્યારે દાંતમાં દુખાવો થતો હોય છે તો અમુક વખતે ખૂબ અસહ્ય હોય છે, અને જેના કારણે એમનું કમ્પ્લીટ ધ્યાન છે એ દુખાવા તરફ જતું રહેતું હોય છે, અને એના કારણે